વિધાનસભાના અંદાજપત્ર સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ કોંગ્રેસે હોબાળો કર્યો અને તલાટી ભરતી કૌભાંડની સીબીઆઈ તપાસની માંગ કરી. કલ્યાણસિંહ ચંપાવત નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે અને તે ભાજપનો સભ્ય હોવાનું કોંગ્રેસનું કહેવું છે. ત્યારે આ કૌભાંડમાં મોટા માથા સંડોવાયેલા હોવાની ચર્ચાઓ થઈ રહી છે, જેથી કોંગ્રેસ ઉગ્ર બની છે. પ્રથમ દિવસે વિધાનસભામાં કચ્છનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય વાઘજીભાઈ પટેલના નિધનને પગલે શોકદર્શક પ્રસ્તાવ પસાર કરાયો અને પ્રથમ દિવસની કાર્યવાહી પૂર્ણ થઈ. આવતીકાલે નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ 2014-15 એપ્રિલથી જુલાઈ 2014 સુધીનું 4 મહિનાનું લેખાનુદાન રજૂ કરશે. છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી દર્શાવી છે. તેમાં વધુ એક નામ ઉમેરાયું છે અને તે નામ છે હિંમતનગરના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધાનસભામાં અધ્યક્ષ વજુભાઈ વાળાને રાજીનામું સોંપ્યું છે. સાથે જ સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે રાજેન્દ્રસિંહ ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ છોડવા અંગે મીડિયાના સવાલોના જવાબ આપતા તેમણે જણાવ્યું કે જો ગુજરાતનો કોઈ નેતા વડાપ્રધાન પદની રેસમાં સામેલ હોય તો તેઓ આ પદની કુરબાની આપવા તૈયાર છે. સાથે જ કોંગ્રેસે પાર્ટીમાં ઓર્ગેનાઇઝેશન અને તાલમેલનો અભાવ હોવાની પણ વાત સ્વીકારી હતી. રાજકોટ ખાતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન અમરેલીના ભાજપ નેતાને સ્ટેજ પર ન બેસવા દેવાના મામલે રાજકીય ગરમાવો વધ્યો છે. ત્યારે અમરેલીના ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા શહેરના રાજકમલ ચોક ખાતે વિજય રૂપાણી સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાતમાં વસતા અતિ પછાત લોકો માટે ભાજપ દ્વારા અત્યોદય સેલની રચના કરાઈ છે, જે પછાત લોકોના વિકાસ માટે કાર્ય કરે છે. ત્યારે આજ રોજ શહેર ભાજપ દ્વારા એક દિવસના અંત્યોદય સેલ અંતર્ગત સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા આશરે 200થી વધુ કાર્યકરોએ ભાગ લીધો હતો. જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર કિશોરની સુરત પોલીસે ધરપકડ કરી છે. 13 વર્ષ પહેલા કાદરશાની નાળ વિસ્તારમાં શેખ શકીલ શેખ ચાંદ નામના યુવાનની જાહેરમાં કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યામાં સંડોવાયેલ ફારૂક તલ્લઈવાલિયાને ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર કિશોરે આશ્રય આપ્યો હતો. તેથી જ કિશોર પણ પોલીસના લિસ્ટમાં વોન્ટેડ હતો, જેની પોલીસને ભરૂચ જિલ્લામાં હોવાની બાતમી મળતા ઝડપી પાડવામાં આવ્યો હતો. ભુજમાં આઈપીએસ પ્રદીપ શર્માની તરફેણમાં લાગેલા પોસ્ટર્સથી વિવાદ ઉભો થયો છે. શહેરના કેમ્પ વિસ્તારમાં તેમજ કલેક્ટર કચેરીની બહાર લાગેલા પોસ્ટરમાં પ્રદીપ શર્માની પ્રશંસાના શબ્દો સાથે તેમને પાણીદાર અધિકારી ગણાવાયા છે. જોકે આ પોસ્ટર કોણે અને શા માટે લગાવ્યા તેને લઈને સસ્પેન્સ યથાવત રહ્યું છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબામાં ચાલી રહેલી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અરજદાર રાજેન્દ્ર બારોટ દ્વારા હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. સાબરકાંઠાના મેઘરજમાં અર્બન યોજના હેઠળ 10 કરોડના ખર્ચે વર્ષ 2012માં ગટરનું કામ શરૂ કરાયું હતું, જેમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. તેમજ ડ્રેનેજની લાઇન નાખવા માટે તોડવામાં આવેલા રસ્તાઓ રિપેર કર્યા વગરના છે. ત્યારે હાલાકી ગુણવત્તાવાળી પાઇપ હોવાની નગરજનોની ફરિયાદ ઉઠી છે. મોરબીમાં ગત 8 તારીખે સોની સમાજની 16 વર્ષની પુત્રીનું અપહરણ થયું હતું, જેમાં મિલન જાદવ ઉર્ફે જીમી નામનો યુવાન આ યુવતીનું અપહરણ કરી ગયો હતો. અપહરણ બાદ તરુણીની ભાળ પોલીસ નહીં મેળવી શકતા સોની સમાજમાં રોષ ફેલાયો હતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને એક દિવસ માટે સોની બજાર બંધ રખાયું હતું. સુરતમાં ચાલી રહેલી સર્ચ કામગીરીમાં જાણીતું બિલ્ડર ગ્રુપ અને ટેક્સટાઇલ એકમ સકંજામાં આવ્યું છે. સતત 3જા દિવસે ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં અંદાજિત ₹23 કરોડનું કાળું નાણું ઝડપાયું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે. તો અમુક સ્થળોએ 36 અધિકારીઓ દ્વારા 150 જેટલી કામગીરી હાથ ધરાઈ, જેમાં ₹1.10 કરોડની રોકડ અને ₹1.50 કરોડની જ્વેલરી જપ્ત કરી અંદાજિત 21 બેંક લોકરો પણ સીલ કરાયા. અને હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત રહેતા કરચોરીનો આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે. શાપર વેરાવળમાં સિમેન્ટના રોડ બનાવવાનું આયોજન રૂડા દ્વારા હાથ ધરાયું છે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને રૂડાના ચેરમેન વચ્ચે બુધવારે સવારે મીટિંગ યોજાઈ હતી, જેમાં રૂડાના ચેરમેન ભાદુએ જાહેરાત કરી હતી કે સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા શાપર વેરાવળમાં કુલ 45 કિલોમીટરના સિમેન્ટના રોડ બનાવવાની મંજૂરી આપી છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં 288 સરકારી કર્મચારીઓ અને 15 દિવસમાં સરકારી આવાસ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. આ 288 મકાનોના સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મકાનો રહેવા લાયક નથી, જેથી મકાન ખાલી કરવાની નોટિસ સરકારી કર્મચારીઓને આપવામાં આવી છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે આજથી રિસર્ચ વીકનો પ્રારંભ થયો છે, જેમાં જીટીયુમાં એમ.ફાર્મ અને ફાર્મસીમાં પીએચડી કરતા 1792 જેટલા વિદ્યાર્થીઓ 2 સપ્તાહ સુધી પોતાના રિસર્ચ પેપર્સ રજૂ કરશે. આ રિસર્ચ પેપર્સને દેશની જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી આવેલા એક્સપર્ટ ચેક કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતી સેમેસ્ટર પદ્ધતિના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા યુનિવર્સિટીની બહાર ભારે ધાંધલ ધમાલ મચવામાં આવી હતી. સેમેસ્ટર પદ્ધતિ બંધ કરવાની માંગ સાથે રજિસ્ટ્રારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. દરિયાઈ સુરક્ષા વધારવા માટે નવી નેવી દ્વારા ઓખા ખાતે મરીન પોલીસને ખાસ તાલીમ આપવામાં આવી અને રાજ્યના અંદાજિત 35 જેટલા પોલીસ જવાનોએ દરિયામાં કેવી રીતે કામગીરી કરવી તથા દરિયાની અંદરની શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવી તે અંગેની માહિતી આપવામાં આવી હતી.